ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આપણે કોઈ મહેમાનને કામ નથી કરાવતા. ચાલો 1 લીટર ચા પીવા. ચાલો બધા કારેલા ટીકા ખાવા. તો કારેલાનું આ રૂમની બેડશીટ પણ બદલાઈ નાખી છે અને આ છે અમારા જેનીનું ફેવરિટ ઓસીકું બારબી વાળું. અને પછી કરું છું રસોઈ અને રસોઈમાં હવે વિચાર એવો છે તો આવી ગયા છે અમને તો આરે આરે જમવામાં હું આવી ગયો છું. શું કઈ મને ઇનામ આપવાનું છે? એટલે આરે આરે જમ Good morning. Bye. બાય. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? મજામાં જ હશે. મજામાં જ રહેવાનું. તો અત્યારે થાય છે ચા નાસ્તો. પેલા તમને ચા પીવા બોલાવશું પણ તમારે પણ થોડું મદદ કરવી પડશે નિશાને. ના હો. જેને આવું હોય ચા નાસ્તો કરવાનો, તૈયાર ચા નાસ્તો કરવાનો. નિશા ના નહીં પાડે, મદદ કરશો ને તો. ના ના ના, આપણે કોઈ મહેમાનને કામ નથી કરાવતા. આપણે મહેમાન નહીં પણ એક મિત્રો તરીકે એમ. તો ચાલો બધાય ચા નાસ્તો કરવા. છોકરા ગયા સ્કૂલે અને પછી હવે નિરાતે ટેન્શન વગર ચા નાસ્તો કરવાનો. દોડધામમાં ન મજા આવે ચા નાસ્તો કરવાની. આપણને જોઈ ચા નાસ્તો કરવા નિરાતે. મને શાંતિથી ચા નાસ્તો કરવા જોઈએ. પણ એ ચા કેટલી પીસે એ ખબર છે ના તમને? હો, ના બતાવું તમને? ના ના ના, કઈ ના પાડે છે બતાવવાની. મારે તો તમને બતાવી જ છે. ચા કેટલી પીવું છે ને, પણ મને થોડીક આરામથી ચા પીવાથી, શાંતિથી. આરામથી અને જાજી બધી. ના સાચી નહીં, પણ શાંતિથી. તો હું બતાવું તમને. જો નિશા આજે આટલી જ ચા પીવાની છે. છે કઈ જાજી નહોતી અમુક. 25% આ કપ ભરેલો છે. હમ. આ દૂધ છે. પછી જો આ બીજું એક રહસ્ય. ઓ નો, 1.5 કપ ચા પીશે. જો ના, હવે આજ છે ખાલી. આ તો મસ્તો છે. આ આપણા ગેસ્ટ માટે છે એમ. હા, ઈ કોક આવી છે તો દેવા થાય. તો નિશા એમ કહે છે કે આ ચા છે ને આપણા ગેસ્ટ માટે છે, આપણા વ્યુઅર્સ માટે છે, આપણા મિત્રો માટે છે. મારી તો આ રહી. આ છે ઈ મારી. જે કોઈની ઈચ્છા હોય એ આવી જાવ સવારમાં. આપણે તો થોડીક ચા પીવી, કઈ સાચી ન પીવી. ખરેખર હા, અડધો કપ હોય એટલે બહુ. તો ચાલો ચા પીવા. ચાલો 1 લીટર ચા પીવા. તો ચાલો ચા નાસ્તો કરવા. આપણે એમ કે છે કે 1 લીટર ચા પીવા. 1 લીટર છે. ચાલો ચા નાસ્તો કરી લઈએ એટલે મજા આવે, કંઈક મૂડ આવે. બાય. બધું કામ પતી ગયું અને હવે રસોઈની પણ શરૂઆત કરી દીધી. કેમ કે કામ પતાવીને પછી મેં મારો વિડીયો અપલોડ કરવાનું કામ કર્યું અને હવે રસોઈનો ટાઈમ થઈ ગયો. તો અત્યારે તો હું રેસીપી શેર નહીં કરું. સાંજે આપણે કંઈક નવીન બનાવશું ને ત્યારે રેસીપી શેર કરશું. અત્યારે તો બનાવું છું તીખી દાળ, ભાત, કારેલાનું શાક અને રોટલી. અને તીખી દાળની રેસીપી આપણે પહેલાં આપેલી છે એટલે અત્યારે આપણે શેર નહીં કરીએ. સાંજે કંઈક નવીન બનાવશું ને એટલે રેસીપી શેર કરશું. તો ચાલો જલ્દી રસોઈ બનાવી નાખું કેમ કે હમણાં આવી જશે. અહીંયા થાય છે ભાત અને આ થાય છે તીખી દાળ. તુવેરની દાળ છે પણ તીખી છે, મીઠી નાખું. અને કારેલાનું શાક કરવાનું છે અને રોટલી. 2 વસ્તુ બાકી છે હજી. હાલો જમવા આવી ગયા છે. ચાલો બધા કારેલા ટીકા ખાવા. તો કારેલાનું શાક છે, પછી પનીર તીખી ટીકા તો દાળ. બધાય ખાય પણ આપણે કારેલા ટીકા બનાવ્યા છે આજે. એ મસ્ત લાગે. ભાત છે, છાશ અને રોટલી. આજે એટલો જમવાનું છે. આ તીખી દાળ જેનીની ફેવરિટ છે એટલે આજ તીખી બનાવી છે.
અને કારેલા છે ને આમના ફેવરિટ છે એટલે બનાવ્યા છે. તો ચાલો બધાય એને જમવા. હવે કારેલાની સ્ટાઇલ ફેરવી નાખી છે. આપણે કેમ પનીર ટીકા કરે એમ કારેલા ટીકા બનાવી. નવીન નવીન શાક બનાવવાના કારેલાના અલગ અલગ. તો સાંજ થઈ ગઈ છે અને અત્યારે બદલવી છે મારે બેડશીટ, કેમ કે સવારમાં તો મારે બહુ ભાગા ભાગી હોય છે, ઘણું બધું ઘરનું કામ હોય અને વિડીયોનું થોડું ઘણું કામ હોય અને છોકરાઓને સ્કૂલે જવાનું, સ્કૂલેથી આવવાના હોય એટલે ટાઈમે ટાઈમે બધું કરવાનું હોય. તો સવારમાં તો ટાઈમ જ નથી મળતો. તો અત્યારે હવે બેડશીટ બદલી લઉં. થયું છે એવું કે બેડશીટ બદલવી છે અને જેની બેન સૂઈ ગયા છે. ઉઠે ત્યારે થાય ત્યારું નીન ઉઠાડું છે કોકને, જો લેસન કરતી કરતી સૂઈ ગઈ છે. હવે ઉઠે ત્યારે થાય ત્યાં સુધીમાં બિચારુંની બેડશીટ તો બદલી લો. એટલી વારમાં તો કદાચ ઉઠશે. એનું એવું છે સુવે ને પછી એ ઉઠવાનું નામ ન લે. હવે ઉઠે ત્યાં સુધીમાં એક રૂમની તો બદલી લઉં. એટલે મારે શું અત્યારે પાવડરમાં પલાળી દેવી છે અને સવારે મશીનમાં નાખીશ. હું એ રીતે જ બેડશીટમાં કરતી હોઉં કે એને છે ને સાંજે પલાળી દઉં અને સવારમાં મશીનમાં નાખું એટલે પાવડરમાં પલળી હોય ને એટલે એકદમ સરસ થઈ જાય. તો ચાલો બદલી લઉં અને પછી કરશું કંઈક રસોઈ. તો બધી બેડશીટ બદલાઈ ગઈ અને આ ઉઠી ગઈ છે પણ હજી મૂડ નથી આવ્યો. અને આ રૂમની બેડશીટ પણ બદલાઈ નાખી છે અને આ છે અમારા જેનીનું ફેવરિટ ઓશીકું બારબીવાળું. તો પતી ગયું બધું અને હવે કરીશ કંઈક રસોઈ. તો બેડશીટ બધી બદલી લીધી અને હવે આ જેની ઉઠી છે તેને માથું ઓળી દઉં, ફ્રેશ થઈ જાય થોડીક અને પછી કરું છું રસોઈ. અને રસોઈમાં હવે વિચાર એવો છે કે ખીર બનાવી નાખું, કારણ કે ખીર બધાની ફેવરિટ છે. તો ખીર બનાવવાની ઈચ્છા તો છે, હવે જોઈ છે, પૂછી લઉં તો આ બધાને ખાવી હશે તો, નહીંતર કંઈક પ્લાનિંગ પાછું બદલાઈ જશે ને. શું બનાવું? ખીર. ખીર બનાવું? માથું ઓળી લઉં પછી બનાવું.
તો અત્યારે ખીર માટે જો ચોખા બાફવા માટે મૂકી દીધા છે કુકરમાં અને ઇલાયચીનો પાવડર કરી લીધો છે. કાંઈ તૈયારી કરવાની હતી બધી કરી લીધી અને પછી એટલી વારમાં એ થાય છે ત્યાં તો કપડાં પલાળી આવી કે સવારમાં ચાદરને બધું મશીનમાં નખાઈ જાય વહેલા એટલે વહેલા ધોવાઈ જાય તો વહેલા સૂકવી નાખું વરસાદ આવે એ પહેલાં. તો આપણે ચોખા બફાઈ જાય એટલે જે કાંઈમાં નાખવાનું બધું નાખી દઉં. ત્યાં તો આવી ગયા છે બધાય. ઇલાયચી અને જાયફળ કાંડી લીધો છે અને આ ચારોળી છે એ નાખશું આપણે. બધામાં ચારોળી જ ખાલી નાખું છું, બીજું તો કાંઈ હું નથી નાખતી. તો ચોખા બફાઈ ગયા છે. હવે આમાં દૂધ ખાંડ જે કાંઈ બધું નાખવાનું એ નાખી દઈએ અને ફટાફટ ખીર બનાવી લઉં. તો ખીર તૈયાર થઈ ગઈ છે. કેવીને આવી ગયો છે તો બેસી જાય જમવા અને દૂધે ગરમ મૂકાઈ ગયું છે. તો ચાલો જમવા. ખીર થઈ ગઈ છે ને સાથે છે પછી દાળ ભાત છે, કારેલાનું શાક છે થોડુંક, તે બધું જમવાનું છે. ને કેવીનના પપ્પા તો હજી આવ્યા નથી. અમે 3 છે, 3 જમી લઈ. મજા આવશે ને તને ખીર ખાવાની? હાલો જમવા. તો આવી ગયા છે અમને. તો હારે હારે જમવામાં તો હું ભળી આવી ગયો છું. ગયા. શું કઈ મને ઇનામ આપવાનું છે? એટલે હારે હારે જમવામાં ભળી ગયા ને એમ. કે આવી ગયા છે. લાવો ઇનામ છે મારા માટે કઈ. હારે ખીર બનાવી છે ને અને ફેવરિટ છે ખીર. જો આ થાળીની તૈયાર જ રાખી છે. ખાઈ લેશું. હાલો જમવા. તો કેવું ચાલો બધા જમવા. તો જમીને ફ્રી થઈ ગયા અને ખીર ખાવાની બધાને મજા આવી. કેવી બની હતી? મસ્ત મસ્ત મસ્ત. તો સારું, ચાલો હવે બધાય સૌનું કામ કરશે. સુવાનું હોય સૂઈ જશે, જેને વાંચવા લખવાનું હોય વાંચશે લખશે. હું મારું કામ કરીશ વિડીયો એડિટિંગનું. તો સારું, ચાલો બાય, ગુડ નાઇટ. બાય, ગુડ નાઇટ. કાલે મળીશું. ગુડ નાઇટ. શુભરાત્રી, સબા ખેર.